હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી નવી રેસીપીમાં. આજે હું તમારી સાથે રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈની રેસીપી લઈને આવી છું. તો ચલો આપણે શરૂ કરીએ મીઠાઈ બનાવવાનું. તો મીઠાઈ બનાવવા માટે મેં કોપરાનું ખીણ, બદામ, કાજુ, ઇલાયચીના દાણા, મિલ્ક પાવડર, દળેલી ખાંડ, ઓરિયો બિસ્કિટ અને મેરી બિસ્કિટનો ઉપયોગ કર્યો છે. તો હવે પહેલાં આપણે મિક્સર જારમાં મેરી બિસ્કિટના ટુકડા કરી અને નાખીશું. પછી તેમાં 10-12 કાજુ નાખીશું. પછી તેમાં 10-12 બદામ નાખીશું. પછી તેમાં ઇલાયચીના દાણા લઈશું. 2 ચમચી જેટલો મિલ્ક પાવડર, 2 ચમચી જેટલી દળેલી ખાંડ. પછી બધાને સરસ મિક્સર જારમાં પીસી અને પાવડર તૈયાર કરી લઈશું. જોઈ લો ફ્રેન્ડ્સ, પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું. ફરીથી એ જ જારમાં કોપરાનું ખીણ લઈશું, મિલ્ક પાવડર લઈશું. પછી તેમાં કાજુ લઈશું, ઇલાયચીના દાણા લઈશું. 3 ચમચી મેં દળેલી ખાંડ લીધી છે. પછી તેનો પણ પાવડર બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો, આ પણ એકદમ પાવડર થઈને રેડી છે. એને પણ અલગ ડીશમાં લઈ લઈએ. ફરીથી એ જ જારમાં આપણે ઓરિયો બિસ્કિટના ટુકડા કરીને લઈશું. થોડા બદામ કાજુ લઈશું. થોડોક મિલ્ક પાવડર લઈશું. તેમાં ખાંડ લેવાની જરૂર નથી, કેમ કે તે ગળ્યું જ છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તે પણ પાવડર બનીને તૈયાર છે. જે આપણે મેરી બિસ્કિટનો પાવડર બનાવ્યો છે તેમાં થોડોક ફૂડ કલર એડ કરી અને 2-3 ચમચી દૂધ એડ કરી અને સરસ એક ડો તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો, મેં ડો બનાવીને તૈયાર કરી લીધો છે. હવે તેને સાઈડમાં રાખી અને જે ઓરિયો બિસ્કિટનો પાવડર બનાવ્યો છે થોડુંક દૂધ એડ કરી અને તેનો પણ ડો તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ જોઈ શકો છો, આ પણ ડો તૈયાર છે. હવે જે આપણે ટોપરાનું ખીણનો પાવડર બનાવ્યો છે તેમાં પણ થોડુંક દૂધ એડ કરી અને તેનો પણ ડો બનાવીને તૈયાર કરીશું. મેં એને 2 ભાગમાં રોલ બનાવી અને તૈયાર રાખ્યા છે. તો સૌપ્રથમ ફ્રેન્ડ્સ, મેરી બિસ્કિટનો જે ડો બનાવીને તૈયાર રાખ્યો છે તેને પ્લાસ્ટિકના પેપર ઉપર રાખી અને સરસ વણી લઈએ. વણ્યા બાદ તેમાં જે કોપરાવાળો રોલ બનાવીને તૈયાર રાખ્યો છે તેને મૂકી અને રોલ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો, મેં સરસ રીતે રોલ બનાવી અને તૈયાર રાખ્યો છે. તો હવે તેને અડધા કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. ફરીથી ઓરિયો બિસ્કિટનો જે ડો બનાવ્યો છે તેને પણ તેવી જ રીતે વણી લઈશું. ફરીથી તેની અંદર કોપરાવાળો ડો બનાવીને તૈયાર રાખ્યો છે તે મૂકીશું અને તેનો પણ રોલ બનાવી લઈશું. બંને ડો અડધા કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ. તો ફ્રેન્ડ્સ, મેં અડધા કલાક પછી બહાર કાઢી લીધા છે. હવે તેને સરસ રીતે કટ કરી અને તમને બતાવું છું કે આપણી મીઠાઈ કેવી સરસ રીતે તૈયાર છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી બંને મીઠાઈ એકદમ રેડી છે. આ જ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો. માર્કેટની મિલાવટી મીઠાઈ ખાવા કરતાં ઘરની બધી મીઠાઈ ખાવી જોઈએ. તો આ વખતે રક્ષાબંધનમાં મેં પણ મીઠાઈ ઘરે જ બનાવી છે. તમે પણ ઘરે બનાવી અને ટ્રાય કરજો.
ખાવામાં પણ એકદમ સરસ છે, વધુ મહેનત પણ નથી લાગતી. તો ફ્રેન્ડ્સ, મારી આ મીઠાઈની રેસીપી તમને ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી આવી નવી રેસીપી સાથે હું તમને મળીશ. ત્યાં સુધી આવજો.